विराट महाराज ने जय, लालजी महाराज ने जय, भिखुराम महाराज ने जय, गुरु गोवर्धन महाराज ने जय, सनातन धर्म ने जय। હવે ગુરુ ભક્તિ યોગ માં બધા યોગ હમાય જાય। જ્યાં સુધી આપણને ગુરુ ભક્તિ યોગ નથી મળ્યો ત્યાં સુધી આપણે ભલે ગમે એટલા ગાયા રાખશું પણ એમ આ ભેળ પડે એવું નથી। એટલે સંતો શું કહે છે કે જોઈ લીધું આ જુગ બંધનની જેલ આ તોડવી બહુ મુશ્કેલ છે। આપણે કહીએ કે કૃષ્ણનો જેલમાં જન્મ થયો, બધાનો જેલમાં થાય, પણ આ સંસારરૂપી જેલમાં છે। આ સંસારરૂપી જેલમાંથી ગુરુ મહારાજ સિવાય આ જગતમાં માણાને કોઈ છોડાવી ન હોય એમ। એટલે સંતો વાણી દ્વારા કહે છે ને કે જોઈ લીધું આ જુગ બંધનની જેલ આ તોડવી બહુ મુશ્કેલ છે। પછી કે કાળ ખરોજને માયા મતલબ એવા આડા પહેરા છે, કાળ ખરોજને માયા મતલબ એવા આડા પહેરા છે। જોઈ લીધું આ જુગ બંધનની જેલ આ તોડવી બહુ મુશ્કેલ છે। અજ્ઞાન રૂપી કે જેલર આડા અને ઉભેલા આઠેય કોર, જોઈ લીધું આ જુગ બંધનની જેલ આ તોડવી બહુ મુશ્કેલ છે। પછી કે વૈભવ રૂપી વંકા કિલ્લા, સંતો આ વાણી દ્વારા ગાય છે ભજનમાં। વૈભવ રૂપી વંકા કિલ્લા મોહથી દરવાજા દીધે, તર્શના રૂપી જબરા કાવા આઝાદી દીધે, જોઈ લીધું આ જુગ બંધનની જેલ આ તોડવી બહુ મુશ્કેલ છે। આ જેલને તોડવા મોટા મોટા મથેર પારાસુર જેવા ભાગી ગયા પાછળથી પકડે, જોઈ લીધું આ જુગ બંધનની જેલ આ તોડવી બહુ મુશ્કેલ છે। કહે શંકર સદગુરુ મળી જાય તો જેલ થઈ જાય હેલ, નકર આ જેલ તોડવી બહુ મુશ્કેલ છે। મહાપુરુષો વાણી દ્વારા આપણને આ સમજાવવા માગતા હોય હે। એટલે કે છે કે હે મનસો દર કરીને વિશ્વાસ આ સદગુરુ હે સાસા તારી સર્વે પૂરણ કરે આશા હે। પણ કે ગાય ભેંસના કરે ભરોસા ઉનકી કરે બરદાસા, ગુરુ ગોવિંદ કા નહીં ભરોસા તો કે અજબ તમાશા। મનસો દર કરીને વિશ્વાસ આ સદગુરુ હે સાસા તારી સર્વે પૂરણ કરે આશા હે। નરસિંહ મહેતાને કે જોઈ લો પરસા પછી પસાસા, તોય નાગરને નક્કી ક્यों છે ડૂબાવ્યા હરિના દાસા। મન તું દડ કરીને વિશ્વાસ આ સદગુરુ હે સાસા તારી સર્વે પૂરણ કરે આશા। રાધાને કૃષ્ણ રથે દુચારમાં બેઠા ગુરુ ગુરુવાસા, એ મન તું દડ કરીને વિશ્વાસ આ સદગુરુ હે સાસા તારી સર્વે પૂરણ કરે આશા। એટલે સંતો આપણને આ દરેક વાણી દ્વારા આ સમજાવવાની વાણી એ હાટું સંતોએ મૂકી હોય, એક માર્ગ કરતા કહેવાય કે આ પ્રમાણે જીવનમાં જીવવું પડે। અને આ આપણે માર્ગ લઈએ તો ગુરુ મહારાજ સિવાય આ મારું કોઈ સીધે ગુરુ મહારાજ તમને અજ્ઞાનમાંથી જ્ઞાનમાં લઈ જાય, ભૌતિકમાંથી આધ્યાત્મમાં લઈ જાય, મૃત્યુમાંથી અમૃતમાં લઈ જાય એમ। એટલે આના સિવાય આ જગતમાં કોઈની તાકાત નથી।